નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 માટે ધોરણ 7 વિષય અંગ્રેજીનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તમારે અંગ્રેજીનું પેપર આ પેપર સ્ટાઇલ મુજબ આવશે, તો તમારા માટે આ પેપર ખૂબ જ અગત્યનું થવાનું છે. તો મિત્રો ખાસ વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો પહેલો પ્રશ્ન છે, જો તમારે પરિચ્છેદ વાંચવાનો, નીચે ફકરો આપેલ છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો જ પ્રશ્ન છે, વેર વોઝ વિની? વિની ક્યાં હતો? તો વિની વોઝ એટ સ્કૂલ. જો આ બીજી લાઇનમાં દેખાય તમને, એનો જવાબ થશે. અને નીચે મેં જવાબ પણ એના આપેલા છે. ઓકે. બીજું છે, વેન ડીડ સી લુક એટ ધ સ્કાય? તે સ્કાય સામે ક્યારે જોવે છે? તો આન્સર આવશે સી લુકડ એટ ધ સ્કાય ડ્યુરિંગ રિસેસ. ઓકે, રિસેસ સમય. એ અંદર ફકરામાં જ છે, તમારે ખાલી લખવાનો કઈ રીતનો જવાબ એ શીખવાનું છે. ત્રીજો છે, વોટ ડીડ ધ બટરફ્લાય હેવ ઓન ઇટ્સ વિંગ? તો ધ બટરફ્લાય હેડ પિંક સ્પોટ ઓન ઇટ્સ wings. ચોથું, what did Winnie do when she saw the puppy? તો આન્સર આવશે when Winnie saw the puppy. પહેલાં એ લખવાનું, વેનથી પૂછ્યા તાર શું કરે ત્યારે. she smiled and released the butterfly. પાંચમું, find out opposite word. ઓપોઝિટ શોધવાના હતા. એક છે ડાર્ક, તો એનું થશે બ્રાઇટ. ઓકે. પછી બીજું છે ક્રાઇડ, તો એનું થશે ક્રાઇડ એટલે રડવું. તો ટાઈમ્સ લખેલ છે વચ્ચે, મતલબ ગુણ્યા, એમ આપણે વિરોધી શબ્દ. ક્રાઇડ તો એનું થશે સ્માઇલ્ડ. પછી બીજો પ્રશ્ન છે કે અહીં આપેલ શબ્દોમાંથી જુઓ, શાળા વર્ગખંડ સંબંધિત શબ્દોની યાદી બનાવવાની છે. તમને બધા શબ્દો આપેલા છે, એમાંથી વર્ગખંડમાં કયા કયા આવે? તો ક્લાસ, તો એ વર્ગખંડમાં આવે. પેરટ નહીં આવે, નીમ નહીં આવે. ચોક વર્ગખંડમાં આવશે. રોઝ નહીં આવે. ઓફિસ વર્ગખંડમાં આવશે, શાળામાં આવશે. ઓકે. પછી ક્રો નહીં આવે. મેરીગોલ્ડ નહીં આવે. બાંબુ ના આવે. બેન્ચ શાળામાં આવશે. કાઉ નહીં આવે. લાયન નહીં આવે. લાઇબ્રેરી આવશે. ટાઈગર નહીં આવે. હોર્સ પણ નહીં આવે. સનફ્લાવર નહીં આવે. અશોકા ટ્રી નહીં આવે. ડોગ નહીં આવે. કેટ નહીં આવે. છેલ્લે ગન પણ આવશે નહીં. અથવા આપણે જુઓ લખીને લખેલ છે બધા જે શાળામાં આવતા હોય, કે જુઓ પહેલાં શું આપેલ છે, ક્લાસ, ચોક, ઓફિસ, બેન્ચ અને લાઇબ્રેરી. આટલા વસ્તુ શાળા સંબંધિત આવશે. તો તમારી વર્ગીકરણ માટેનો એક કોઠો આપેલો છે. ઓકે. ત્રીજું છે, એમાં સાચા વાક્ય શોધીને લખવાનું. જેમ કે પેલું આપેલ છે, જુઓ તમને A, B અને C એવા 3 ઓપ્શન આપેલ છે. એમાં વાક્ય આપેલ છે કઈ રીતના, ટેન્સ મુજબ. ટેન્સ એટલે કે કાળ મુજબ. એમાંથી કયું કમ્પ્લીટ વાક્ય છે એ આપણે ખાલી ટીક કરવાનું છે, એ શોધીને લખવાનું ફરી. તો એમાં B કરેક્ટ થશે, કારણ કે જો માય બ્રધર ક્રિકેટ એવરીડે કહે છે ને પાછળ, એવરીડે મતલબ કયો કાળ થયો, વર્તમાન કાળ. તો પ્લેની પાછળ શું લાગે, એસ લાગે. ક્રિયાપદની અંતે એસ કે એસ પ્રત્યે લાગે. જ્યારે કરતા ત્રીજો પુરુષ એક વચન, તો માય બ્રધર હીમાં આવે કે ના આવે, એટલે ક્રિયાપદ પ્લે છે અને એસ લાગશે. તો કરેક્ટ બી થશે. ઓકે. પછી બીજું એવી રીતના જો A, B, Cમાંથી ધ બોય ડીડ આપેલ છે. હવે ડીડ નોટ હોય ને, ડીડ લાગે ને તો ક્રિયા રહી ને એનું જે ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ રહ્યું ને, કેમ, એનું કમ થઈ જાય જો ડીડ આવે તો કમ શેમાં આપેલું છે, બીમાં. ડીડ અને નોટ કમ. ઓકે. તો એમાં કરેક્ટ એરો જવાબ આવશે. કેમ ત્રીજો તમે કહો નહીં આવે, પણ ત્રીજો વોઝ લાગ્યું છે, મતલબ તો કમની જગ્યાએ શું આવવું જોઈએ, કમિંગ આવવું જોઈએ. ચાલુ ભૂતકાળનું વાક્ય થાય વોઝ આવે એટલે. ત્રીજો, સી ઇઝ રાઇટિંગ લેટર નાઉ, એ પહેલું જ કરેક્ટ થાય. એનું કારણ શું, કે જો કરતા એમ ઇઝ આર ટુ બીમાં ઇઝ ક્રિયાપદ છે, એની પાછળ આઈએનજી, કારણ કે આર્યો કાળ ચાલુ વર્તમાન કાળ છે. કેમ બીજું નહીં આવે, નાવ છે પાછળ. નાવ એટલે થાય અત્યારે, હાલ ક્રિયા ચાલુ છે. તો નાવ માટે બીજું ના આવે અને ત્રીજું પણ ના આવે. એવી રીતના ચોથામાંથી કરેક્ટ થશે સી, કે રીના એન્ડ ટીના ડુ નોટ લાઇક ફાસ્ટ ફૂડ. કેમ ડુ નોટ આવ્યું, કેમ ડઝ નોટ ના આવ્યું, કારણ કે રીના એન્ડ ટીના બહુવચન હતું એટલે ડુ લાગે, એક વચનમાં ડઝ આવે. ઓકે. અને એ ત્રીજા પુરુષ એક વચનમાં હી, સી અને ઇટની આગળ જ ડઝ લાગે. અને બીજું વાક્ય ના આવવાનું કારણ શું, કે ડુ લાગે ને તો ક્રિયાપદની અંતે એસ કે એસ ના લાગે, તો આમાં એસ લગાવેલો છે જુઓ. તો એટલા માટે સાચો જવાબ સી થશે. પાંચમો, એમાં સાચું બી આવશે. એનું કારણ છે કે વેર છે અને વોચિંગ છે. હવે પહેલું નહીં આવેનું કારણ કે વી હોય ને તો વોઝ ના આવે, વેર આવે. ઓકે. આઈ હોય ને તો વોઝ આવે, ને હી, શી, ઇટ હોય તો વોઝ આવે. તો તમને ટેન્સ અને જે કોષ્ટક આવે છે એક વચન બહુવચનના, એની અંદર ટુ બીના રૂપ શું શું છે એ જો કમ્પ્લીટ આવડતા હશે ને તો તમારા માટે એકદમ આ ઇઝી બની જશે. ચોથો પ્રશ્ન, એમાં તમારે 2 વસ્તુ બનાવવાની સૂચના મિક્સ થયેલ છે, તેને અલગ પાડીને ક્રમમાં ગોઠવવાની. હવે જુઓ આમાં આખી 2 વસ્તુઓ છે. પહેલું આપણે એને કીધું છે શું, કે ડ્રોઈંગ લેન્ડસ્કેપ પિક્ચર. ઓકે. અને બીજું છે શું, ક્લિનિંગ રૂમ. આ બંનેની સૂચનાઓ અંદર મિક્સ કરીને તમને લેલી છે.
તો હવે એ બંનેને તમારે અલગ અલગ કરવાનું છે. તો પ્રોપર ઓર્ડર કઈ રીતના થાય જુઓ. પહેલાં એટલે મતલબ એમાંથી જે લેન્ડસ્કેપનું પિક્ચર દોરવાનું છે ને એમાં ટેક આઉટ યોર ડ્રોઈંગ બુક એન્ડ ક્રિએશન્સ. અને બીજું જુઓ, પહેલું વાક્ય શું આપેલ છે, ડ્રો ટુ માઉન્ટેન એન્ડ રિવર, એ આવશે એમ જ. પછી ક્લીન ધ રૂમ વિથ અ બ્રૂમ, એ આવશે ક્લિનિંગ રૂમવાળા. પછી બીજું છે જો કલર ધ હોલ પિક્ચર, એ આવશે ચિત્રવાળામાં. પુટ ઓલ ધ ટોયઝ ઇન ધ બોક્સ, એ આવશે ક્લિનિંગ રૂમમાં. પછી ટેક આઉટ યોર ડ્રોઈંગ બુક એન્ડ ક્રેયન્સ, તો આ બંને આ વસ્તુ ફરી કેમાં આવશે, પિક્ચર જે ચિત્ર બનાવવાનું હતું ને એમાં. પછી બીજું છે જુઓ, અરેન્જ ધ બુક્સ ઓન ધ શેપ, એ આવશે ક્લિનિંગ રૂમ માટે. અને એવી રીતના બે વિભાગ પાડીને તમારે લખવાના હતા કયું શેમાં આવે, એ ટાઈપનો એક તમારે પ્રશ્ન આવશે. પાંચમો છે એમાં તમારે યોગ્ય પ્રશ્ન પસંદ કરીને લખવાનું છે. ધારો કે પહેલો છે જો ધે ગો ટુ ધ ટેમ્પલ એવરી મંડે, તો એનો સાચો પ્રશ્ન શું થશે, તો એનો સાચો પ્રશ્ન જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, કે ડુ ધે ગો ટુ ધ ટેમ્પલ એવરી મંડે. પ્રશ્ન જ બનાવવાનો છે. ઓકે, હવે ડુ કેમ લાગ્યું, કારણ કે વર્તમાનકાળ છે, એવરી મંડે થાય એટલે સાદો વર્તમાનકાળ, દરરોજ સોમવારની વાત છે. અને ધે છે એટલે એની આગળ પ્રશ્નાર્થમાં શું આવશે, ડુ આવશે. બીજું ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન, હવે ટોટ સમજી ગયા ને એટલે સમજી લેવાનો સાદો ભૂતકાળ છે, એનો પ્રશ્ન બનાવવાનો છે. તો ટુ બીનું રૂપ લઈને જ પ્રશ્ન બનાવવાનો છે આપણે, બીજું કોઈ લીટી કરેલ નથી આ વસ્તુને બનાવો. તો ટુ બીનું રૂપ આવે ડીડ, તો ડીડ આગળ આવશે, તો ડીડ આગળ આવે તો ધ્યાન રાખવાનું ટોટ છે ને એનું થઈ જાય ટીચ, ઓરિજિનલ જે V1 આવે, તો એ ઓપ્શન એમાં જ છે જુઓ ટીચ. ઓપ્શન સીમાં ડીડ છે પણ ટોટનું ટોટ જ રાખ્યું, એટલા માટે ઓપ્શન સી નહીં આવે, એટલે ઓપ્શન એ એનો સાચો જવાબ થશે. ત્રીજું છે સોનલ ઇઝ સિંગિંગ અ બ્યુટીફુલ સોંગ, હવે ઇજ છે તો ઇજ આગળ આવશે, બસ જે અંદર આલેલું ને આગળ આવી જાય, ઇજ સોનલ, તો ઓપ્શન બી જવાબ આવશે. પેલું છે માય સિસ્ટર લાઇક્સ, હવે એસ લાગ્યો ને મતલબ સાદો વર્તમાનકાળ, તો આગળ આવતું રહે ડઝ, કારણ કે માય સિસ્ટર છે. હવે ત્રીજો પુરુષ એક વચનમાં આવે, બહુવચન નહીં કીધું, તો ઓપ્શન સી જ છે ડઝવાળું. ઓકે, અને સી અને બી બંને ડઝવાળા છે, પણ સી આવવાનું કારણ શું કે ડઝ લાગે ને તો ક્રિયાપદની અંતે લાઇકની પાછળ એસ કે એસ ના લાગે, અને આ બીમાં જુઓ એસ લગાડેલો છે, એટલા માટે બી નહીં આવે અને ઓપ્શન સી જવાબ આવશે. પાંચમું વી વિઝિટ ધ ઝૂ એવરી યર, તો એનું આપણે વિઝિટ ધ ઝૂ એવરી યર દર વર્ષે કહે છે, તો આ વર્તમાનકાળ છે, તો શું કરવાનું, ડુ આગળ આવશે, કારણ કે વી છે એટલે ડુ યુ વિઝિટ ધ ઝૂ એવરી યર, એટલે ઓપ્શન એ સાચો જવાબ થશે. બસ છઠ્ઠામાં તમારે આપેલ વાક્યમાં છે ડબલ્યુ પ્રશ્ન બનાવવાનો. ધારો કે નિશાંત વેન્ટ ટુ ધ પાર્ક, તો જુઓ આપણે હુ બનાવવાનું છે, તો નિશાંતની જગ્યાએ આવી જશે હુ વેન્ટ ટુ ધ પાર્ક. બીજું છે ધે બોટ અ ન્યૂ ક્લોથ્સ યસ્ટરડે, તો વેન બનાવવાનું છે, તો યસ્ટરડે અંદર નહીં લેવાનું, કારણ કે સમય બતાવે વેન એટલે ક્યારે, તો યસ્ટરડે નહીં લેવાનું, વેન આગળ લાવવાનું. બોટ છે સાદો ભૂતકાળ છે, તો પહેલાં ડીડ આગળ આવશે, પછી આખું વાક્ય ધે. હવે બોટનું શું થઈ જાય પાછું, બાય થવું કોણ, કારણ કે ડીડ આવે એટલે V1 થઈ જશે ન્યૂ ક્લોથ્સ. એવી રીતના ટી ના આવે, એવી રીતના 5 પ્રશ્નો બનાવવાના આવશે. ટેન્સ આવડશે તમને બધું આવડશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. સાતમો પ્રશ્ન છે એમાં તમારે કૌંસમાં વિકલ્પ પસંદ કરી અને યોગ્ય સંવાદ પૂર્ણ કરવાનો. તો જો મેં આ જે ખાલી જગ્યાઓ હતી એમાં ઉપરથી જે આવતું હતું ને એ આપણે રંગી નાખેલ છે, તો સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી નાખજો. આઠમો પ્રશ્ન છે એમાં તમારે જાહેરાત વાંચવાની, અને જાહેરાત આધારિત તમને પ્રશ્નો પૂછવામાં આવશે. ધારો કે પહેલો છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, તો આપણે શોપનું નામ જુઓ, સૌથી ઉપર આપેલ છે સ્માર્ટ કિડ્સ સ્ટેશનરી શોપ, તો લખવાનું ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સ્માર્ટ કિડ્સ સ્ટેશનરી શોપ. બીજું વોટ ઇઝ ધ સ્પેશિયલ ઓફર, તો સ્પેશિયલ ઓફર નીચે આપેલ છે જુઓ, બાય 2 નોટબુક્સ અને ગેટ 1 પેન ફ્રી, તમે 2 નોટબુક ખરીદો તો 1 પેન તમને ફ્રી મળશે. તો એ ઓફર લખવાની કે ધ સ્પેશિયલ ઓફર, પહેલાં શરૂઆત આવી રીતની કરવાની, ધ સ્પેશિયલ ઓફર ઇઝ, પછી લખવાનું બાય 2 નોટબુક્સ અને ગેટ 1 પેન ફ્રી. એ રીતના ઉપરથી તમને આવડશે. અને છેલ્લે 9મો આપેલો છે મિત્રો, નકશો જુઓ અને શાળાનું વર્ણન કરો, મતલબ તમને કોઈ બી ચિત્ર આપેલું છે, કોઈ તો સ્કૂલનો મેપ આપેલો છે, એના આધારે તમારે વાક્ય બનાવી અને લખવાનું રહેશે. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીનું મોસ્ટ IMP પેપર અને એનું સોલ્યુશન. તો ખાસ મિત્રો તૈયાર કરીને જજો. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા મિત્રોને વિડીયો શેર કરજો. ઓકે, અને જેટલા પણ વિદ્યાર્થીઓની એક્ઝામ છે દરેક વિદ્યાર્થીઓને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.